મિત્રો ધોરણ 11ના ઇન્ટ્રોડક્શનમાં આજે આપણે એંગલ એટલે કે ખૂણા વિશે માહિતી મેળવીશું. તો ખૂણો શું છે એ સમજવા માટે ધારો કે આપણે કોઈ એક રેખા OX દોરીશું. એ OX રેખા પર અહીંયા કોઈક બિંદુ ધારો કે લઈ લઈશું આપણે P. માની લો કે પ્રારંભમાં એટલે કે t બરાબર 0 સમયે P બિંદુ OX રેખા પર અહીંયા આવેલું છે. હવે એ P બિંદુ આ રીતના વક્ર માર્ગે ગતિ કરીને ધારો કે અહીંયા પહોંચે છે, એટલે કે એનું નવું સ્થાન P' અહીંયા મળે છે કોઈક સમય t બરાબર TR પર. તો જ્યારે P બિંદુ અહીંયા હતું ત્યારે આપણી OX રેખા આ રીતના આપણે ડ્રો કરી હતી આડી. હવે P બિંદુએ સ્થાન બદલીને કયું સ્થાન લઈ લીધું છે P', તો એની રેખા કઈ બનશે OX. આ રેખા બનશે ત્રોસી રેખા. બરાબર મિત્રો, આને કીધું ધારો કે X'. બરાબર, એટલે પહેલા આપણી રેખા કઈ હતી OX, જેને સ્થાનાંતર કરીને કયું સ્થાન પ્રાપ્ત કર્યું OX'. તો એને સ્થાનાંતર કેટલું કર્યું એ શોધવા માટે આપણે અહીંયા એક નાનો ખૂણો થીટા બનાવીશું. બરાબર મિત્રો, તો ખૂણો શું છે? તો ખૂણો એ શું દર્શાવે છે? સ્થાનાંતર. બરાબર મિત્રો, P બિંદુનું કોણીય સ્થાનાંતર કેટલું થયું એ શોધવા માટે આપણે ખૂણો વ્યાખ્યાયિત કરવો જરૂરી છે. તો હું એવું કહી શકું કે ખૂણો શું દર્શાવે છે? કોઈ પણ કણનું કોણીય સ્થાનાંતર. બરાબર, કોણીય સ્થાનાંતરનો મતલબ એને કેટલો કોણ ખસ્યો હશે એ. બરાબર મિત્રો, તો આપણા કેસમાં X' OX એ જે માપ કોણ બન્યો એ કેટલો થયો થીટા. X' OX એ માપ કોણ થઈ ગયો થીટા. બરાબર મિત્રો, હવે તમે જુઓ અહીંયા કણે P થી P' સ્થાનાંતર કર્યું એટલે આપણો ખૂણો P થી P' તરફ આ દિશામાં ગયો. બરાબર, એટલે જ્યારે આપણે ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં એટલે કે એન્ટી ક્લોકવાઇઝ ગતિ કરીશું ત્યારે ખૂણો આપણે હંમેશા ધન લઈશું. અને જો આનાથી વિરુદ્ધ દિશામાં એટલે કે P' થી P એ થશે ક્લોકવાઇઝ એટલે કે ઘડિયાળના કાંટાની દિશામાં થશે, ત્યારે હંમેશા ખૂણો ઋણ લઈશું. બરાબર મિત્રો, એટલે ખૂણા માટે પણ બે નોટેશન હશે. તો દરેકે દરેક ભૌતિક રાશિ હોય તો એના એકમો હશે, તો એ રીતના ખૂણાને પણ બે એકમ હશે. તો ખૂણાના એકમો આ વિશે આપણે ચર્ચા કરી લઈશું. હવે ખૂણાના એકમો. તો ખૂણાના એકમો એમાં પહેલો એકમ આ રીતના હું લખીશ, એક રાઈટ એંગલ બરાબર 90 ડિગ્રી લખાય. બરાબર, આના વંચાશે 90 ડિગ્રી. ઉપર જે ટપકું કર્યું છે એ નોટેશન શાનું છે? ડિગ્રીનું. બરાબર, અને 1 ડિગ્રી બરાબર 60 મિનિટ થાય. ઉપર જે એક આડી લાઈન કરું તો શું થશે નોટેશન? એ નોટેશન થશે મિનિટ. બરાબર મિત્રો, અને 1 મિનિટ બરાબર 60 સેકન્ડ થશે. જ્યારે તમે ડબલ લાઈન કરીશ તો એ થશે સેકન્ડ. ક્લિયર? એટલે એક રાઈટ એંગલ એટલે કે 90 ડિગ્રી થાય, 1 ડિગ્રી એટલે કે 60 મિનિટ થાય, 1 મિનિટ એટલે કે 60 સેકન્ડ થશે. આ થઈ ગયા ખૂણાના નાનામાં નાના એકમો. બરાબર મિત્રો,
એના સિવાય પણ બી ખૂણાના એકમ આવશે. અહીંયા મેં તમને કીધા ડિગ્રી, મિનિટ અને સેકન્ડ. હવે બીજો એકમ આવશે ખૂણાનો રેડિયન. રેડિયન આ રીતના. તો રેડિયન અને ડિગ્રી વચ્ચે શું સંબંધ છે? તો 2π રેડિયન હું લખીશ 2π રેડિયન બરાબર 360 ડિગ્રી થશે. બરાબર. તો 1 રેડિયન બરાબર કેટલા થાય ડિગ્રી? તો 1 રેડિયન બરાબર શું લખાય? 360 ડિગ્રી ડિવાઇડેડ બાય 2π. ખરે 2π નીચે લઈ લો. તો 360 ડિગ્રી ડિવાઇડેડ બાય 2π કરશો એટલે તમારો જવાબ આવશે 57.27 ડિગ્રી. એટલે 1 રેડિયન બરાબર 57.27 ડિગ્રી થશે. ક્લિયર મિત્રો? અહીંયા જે પાઈની કિંમત હશે એ પાઈની કિંમત સ્વાભાવિકપણે તમે 3.14 જ રાખજો. બરાબર. આ રેડિયન એક ખૂણાનો એકમ છે. બરાબર. તો ખૂણાના 4 એકમ થયા: ડિગ્રી, મિનિટ, સેકન્ડ અને રેડિયન. બરાબર. ક્લિયર? અચ્છા, તો રેડિયન ખૂણો ક્યારે વ્યાખ્યાયિત કરાય? તો 1 રેડિયન બરાબર તમે વ્યાખ્યાયિત કરવું હોય તો કઈ રીતના વ્યાખ્યાયિત કરશો? તો જ્યારે ખૂણો થીટા રેડિયનમાં હશે ત્યારે એને વ્યાખ્યાયિત કરવા માટે શું લખાય છે? તો માની લો કે આ જે મેં વક્ર દોર્યો એ વક્ર સમગ્ર વર્તુળનો એક થોડોક નાનો ચાપ છે. બરાબર. અને એ ચાપની લંબાઈ ધારો કે L છે. બરાબર. P થી P' નો જે ચાપ બન્યો એની લંબાઈ કેટલી છે? L ડિવાઇડેડ બાય આ જે વર્તુળ બનશે એ વર્તુળની ત્રિજ્યા કેટલી થશે? R. એટલે કે P' થી O અથવા P થી O એ શું થશે? વર્તુળની ત્રિજ્યા. નીચે લખીશ વર્તુળની ત્રિજ્યા. બરાબર. એટલે ચાપની લંબાઈ ભાગ્યા વર્તુળની ત્રિજ્યા બરાબર શું થાય? ખૂણો. અને એ ખૂણો શામાં આવશે? રેડિયનમાં. એ ખૂણો ક્યાં હશે? તો આ વર્તુળનું જે કેન્દ્ર ખરું ને ત્યાં આગળ જુઓ થીટા દર્શાવ્યો મેં. બરાબર. ક્લિયર? એટલે ખૂણો બરાબર શું થાય? ચાપ ઉપર L લંબાઈ છે કોની? ચાપની ડિવાઇડેડ બાય નીચે વર્તુળની ત્રિજ્યા લખી છે આપણે. બરાબર. તો આ રીતના આપણે ખૂણાના અલગ અલગ એકમો દર્શાવી શકીશું. પહેલો એકમ, બીજો, ત્રીજો, ચોથો એકમ. બરાબર. ક્લિયર? હજુ પણ બી એક એકમ છે સ્ટેરેડિયન. સ્ટેરેડિયન એક એકમ તમે હજુ આગળ ભણશો એટલે હાલ એની ચર્ચા આપણે કરતા નથી. બરાબર મિત્રો? તો આ રીતના આપણી જોડે અલગ અલગ ખૂણાના એકમો હતા. બરાબર. હવે તમે એક સિમ્પલ નોટેશનથી ખૂણાને દર્શાવવા માટેની એક સિસ્ટમ આપણે ભણીશું. તો આપણે જ્યારે આલેખ દોરતા હોઈએ છીએ મિત્રો ત્યારે 2 અક્ષ લઈએ છીએ. આ O બિંદુ કહીએ, છેદન બિંદુ O. ધારો કે આ X O X ડેશ એટલે X અક્ષ થઈ. એ રીતના Y O Y ડેશ એટલે થઈ Y અક્ષ. બરાબર મિત્રો? ક્લિયર? ચલો, અહીંયા કોઈ એક કણ P છે. બરાબર. એનું સ્થાન દર્શાવવા માટે આપણે આ રીતના એનું સ્થાન દર્શાવી શકીએ OP રેખા દ્વારા. બરાબર. P બિંદુમાંથી હું X અક્ષ ઉપર એક આ રીતના લંબ દોરીશ. એને નામ આપી દઈશ હું PM. બરાબર. તો એ ખૂણો કયો થશે? આર્યો થીટા. એ આ રાઈટ એંગલ થીટા. બરાબર. જો મેં એરો આમ માર્યો છે એટલે કઈ દિશામાં એરો માર્યો છે? ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં એટલે એન્ટી ક્લોકવાઇઝ. થીટા કેવો થશે? ધન. બરાબર. ક્લિયર? ચલો, કણ મેં અહીંયાથી ગતિ કરાવીને P અહીંયા લાવ્યો. હવે એ કણ ગતિ કરીને ધારો કે અહીંયા આવશે. બરાબર. તો એ આકૃતિમાં દર્શાવવા શું કરવું પડશે? ફરીથી ચેક કરી લઈએ આપણે.
આથી ઓ એક્સ ડેશ વાય ડેશ બંને પરસ્પર લંબ છે, જ્યાં છેદે છે એના નામ આપ્યું આપણે છેદન બિંદુ ઓ. બરાબર મિત્રો, હવે જોજો બિંદુ પી ગતિ કરીને ક્યાં આવશે? વર્તુળ માર્ગે અહીંયા આવી ગતિ કરી. બરાબર, અહીંયાથી નીકળ્યું હતું, આમ ગતિ કરતું 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 અહીંયા આવશે, એટલે અહીંયાથી ગતિ કરતું કરતું આવ્યું અહીંયા. બરાબર, તો ચલો એનું સ્થાન દર્શાવવા માટે આપણે આ રીતના દર્શાવી શકીએ. ઓ પી. બરાબર, પી બિંદુમાંથી હંમેશા શું કરીશું? આપણે એક્સ અક્ષ ઉપર લંબ દોરીશું, એના નામ શું આપીશું આપણે? પી એમ. બરાબર, ચલો ખૂણો કઈ રીતે દર્શાવાય? તો હંમેશા ખૂણો દર્શાવવાનું શરૂઆત ક્યાંથી કરીશું? આપણે અહીંયાથી. બરાબર, કારણ કે ગતિ ક્યાંથી શરૂ થઈ છે? ઓ એક્સ રેખા પરથી, એટલે અહીંયાથી ખૂણો પહેલાં થીટા આમ થયો, હવે ત્યાં અહીંયાથી આટલો થીટા હતો, ત્યાંથી ગતિ કરીને બી બિંદુ કઈ આવ્યું? અહીંયા, એટલે આ ખૂણો થશે આપણો થીટા. બરાબર મિત્રો, ક્લિયર? ચલો હજુ એ બિંદુની ગતિ દર્શાવું એના પહેલાં તમને એક વસ્તુ કહી દઉં મિત્રો. જે આપણે અહીંયા 4 ભાગ પડશે ને, 1 2 3 4, તો પહેલા ભાગને પહેલું ચરણ કહેવાય, બીજા ભાગને બીજું ચરણ કહેવાય, અને ત્રીજું ચરણ કહેવાય, અને ચોથું ચરણ કહેવાય. બરાબર, આ રીતના સમતલના 4 ભાગ પડશે, 1 2 3 અને 4. અહીંયા પણ બી એવું 1 2 3 અને 4. બરાબર, હવે બિંદુ પી ગતિ કરીને ક્યાં આવ્યું છે? પહેલામાંથી ક્યાં આવ્યું? બીજામાં. હવે બીજામાંથી ક્યાં લઈ જઈએ આપણે? ત્રીજામાં. તો એને દર્શાવવા માટે શું કરીશું આપણે? તો ફરી એના એ સમતલો ડ્રો કરીએ આપણે. એક્સ ડેશ વાય ડેશ. બિંદુ પી પહેલાં ક્યાં હતું? પહેલામાં અહીંયા, પછી ગતિ કરીને ક્યાં આવ્યું? બીજામાં. હવે ક્યાં લઈ જઈશું આપણે? બિંદુ પીને ગતિ કરાવીને બીજામાં. એટલે આ થયું આપણું ઓ પી. બરાબર, ફરી આપણે શું કરવાનું? એક્સ અક્ષ ઉપર લંબ દોરવાનો. આ લંબ દોરી ગયો આડી રેખા ઉપર, એના નામ શું આપવાનું? પી એમ. હવે જુઓ ખૂણો કયો થશે? સીધો એક્સ અક્ષ ઉપરથી ખૂણો થશે આટલો. આ થયો આપણો થીટા. બરાબર, જો હું ઘડિયાળના કાંટાની દિશામાં જ ફરું છું, એટલે થીટા કેવો થશે? આ રહ્યો ધન. અહીંયા પણ થીટા કેવો થવાનો? ધન. અહીંયા પણ થીટા થશે ધન. ચલો બિંદુ પીને ત્રીજા ચરણમાંથી કરે જુઓ ઉઠાઈને ચોથા ચરણમાં. તો લઈ જાઓ ચોથા ચરણમાં બિંદુ પીને. એક્સ ડેશ વાય ડેશ. હવે બિંદુ પી આવ્યું ચોથા ચરણમાં. બરાબર, આ થઈ ગયું આપણું ઓ પી. બરાબર, એટલે જો ખૂણો કઈ રીતે દર્શાવશે? અહીંયાથી ત્રીજામાંથી ચોથામાં આપણું ઓ પી રેખા થઈ. થીટા આ થશે. બરાબર, પી બિંદુમાંથી શું કરવાનું? આપણે એક્સ અક્ષ ઉપર હંમેશા લંબ દોરવાનું. એટલે આ રીતના લંબ દોરી દેવાનું. એના નામ શું આપીશું આપણે? પી એમ. બરાબર, ક્લિયર? તો આ રીતના આપણે રાઈટ જીઓમેટ્રીથી બિંદુ પીને અલગ અલગ બિંદુ આગળ ગતિ કરાવીને થીટા માપી શકીશું. બરાબર મિત્રો, તો ચલો અહીંયા તમારે હંમેશા ધ્યાન રાખવાનું કે થીટા માપવાનું શરૂ થાય એટલે એક્સ અક્ષ ઉપરથી જ થીટા દર્શાવવાનું. દરેક આકૃતિમાં જોજો શરૂઆત મેં ક્યાંથી કરી થીટા દર્શાવવાની? એક્સ અક્ષ ઉપરથી જ કરવાની. બરાબર, અહીંયાથી એક્સ અક્ષ. બરાબર, જુઓ બધામાં એક્સ અક્ષ પરથી મેં થીટા દર્શાવવાનું શરૂ કર્યું છે. બરાબર, ક્લિયર? અને જો તમે એન્ટી ક્લોકવાઇઝ જશો તો થીટા ધન લેજો, અને ક્લોકવાઇઝ જશો તો થીટા કેવા લેશો? ઋણ. બરાબર, જો કે ભૂલું છું કે અહીંયાથી આમ ઊંધો આવશે ક્લોકવાઇઝ, ક્લોકવાઇઝ, તો થીટા કેવો દર્શાવવો પડશે આપણે? ઋણ. બરાબર મિત્રો, ઓકે. તો આ થીટાના અલગ અલગ થીટાના આધારે આપણે ત્રિકોણમિતીય વિધેયો પર ચર્ચા કરીશું. તમે સાઇન, કોસ, ટેન એ પ્રકારના ત્રિકોણમિતીય વિધેયોનો અભ્યાસ કર્યો જ હશે. બરાબર, તો ત્રિકોણમિતીય વિધેયનો અભ્યાસ કરવા માટે હું જે પહેલી આકૃતિ છે એ હું ફરીથી ત્યાં આગળ ડ્રો કરીશ. બરાબર, તો એમાં આ પ્રકારની કંઈક આકૃતિ હતી. તો આનો સ્ક્રીનશોટ લઈને તમારી નોટબુકમાં ઉતારી દેજો. બરાબર, બહુ કામની અગત્યની વસ્તુ છે. ક્લિયર? ચલો, એ પહેલી આકૃતિ શું હતી? આપણી જોડે બે અક્ષ થાય, ઊભી હોય હંમેશા વાય અક્ષ કહીએ છીએ, આડી હોય એ હંમેશા આપણે એક્સ અક્ષ કહીએ છીએ.
एक्स ओ एक्स डैश वाई ओ वाई डैश बिंदु पी अहींयाथी गति करीने के आव्युं अहींया एटले आ थयुं स्थान ओ पी एटले ए केटલું ખસ્યું थीटा જેટલું આ દિશામાં ખસ્યું बिंदु पी मांथी एक्स अक्ष पर एक आ रीतना लंब દોરવાનો અને નામ શું આપવાનું આપણે पी एम बराबर। चलो तो एक त्रिकोण बन्यो त्रिकोण पी ओ एम बराबर। त्रिकोण पी ओ एम में આપણે ધોરણ 10 માં ભણી ગયા કે sin थीटा बराबर શું લખાય તો કે સામેની બાજુ ભાગ્યા કર્ણ બરાબર। तो जुओ थीटा नी सामेनी बाजू कई थाय थीटा अहींया सामेनी बाजू कई थशे पीएम पीएम डिवाइडेड बाय कर्ण कर्ण एटले आ 90 डिग्री नी सामे आवे कर्ण ए कयो थशे ओपी बराबर मित्रों। ए ज रीतना cos थीटा बराबर शुं लखाशे तो पासेनी बाजू भाग्या कर्ण। तो जुओ मित्रों पासेनी बाजू थीटाना पासेनी बाजू कई थशे ओएम डिवाइडेड बाय कर्ण कर्ण एटले के फरीथी ओपी। ए ज रीतना मित्रों tan थीटा बराबर शुं लखाशे तो सामेनी बाजू भाग्या पासेनी बाजू। तो थीटाना सामेनी बाजू कई हती पीएम बराबर थीटानी सामेनी बाजू पीएम डिवाइडेड बाय पासेनी बाजू कई हती ओएम बराबर। આપણે ખાસ જરૂર સાઇન કોસ અને ટેનની જ પડશે બરાબર એટલે અત્યાર પૂરતું આપણે સાઇન કોસ અને ટેન ઉપર જ ચર્ચા કરીશું। જો તમારે ભૂલે ચૂકે કોસેક લેવાનું થશે કોસેક થીટા તો તમારે સાઇન થીટાનો વ્યસ્ત કરી દેવાનો બરાબર સાઇનનું ઊંધું કરી દો એટલે કોસેક થઈ જશે। એ રીતના જો તમારે મિત્રો સેક થીટા લેવાનું થાય તો તમારે કોસનું ઊંધું કરી દેવાનું એટલે 1/cos થીટા। એ જ રીતના જો તમારે કોટ થીટા લેવાનો થાય તો તમારે છેલ્લો જે ટેન થીટા છે એનું ઊંધું કરી દેવાનું બરાબર મિત્રો। એટલે જ્યારે જ્યારે આપણે ચર્ચા કરીશું ત્યારે સાઇન કોસ અને ટેન ઉપર જ ચર્ચા કરીશું બાકી કોસેક સેક અને ટેન એના ઊંધા કરી દો એ તમને મળી જશે ઓકે। તો મેં તમને મિત્રો અગાઉ જ કીધું कि कोईपण बी समतल होय एमां आलेख दौरवा जईशुं तो 4 चरण पड़े छे पहलू आ बीजू चरण आ त्रीजू चरण अने चौथुं चरण बराबर। तो 4 चरणनी अंदर साइन कॉस अने टेन ए 3 विधेयनी चिन्ह केवुं हशे ए आपणे चर्चा करी लईए साइन थीटा कॉस थीटा अने टेन थीटा बराबर। एकदम सरल मेथडथी आपणे भणी शकीए छीए के 3 चिन्हों 4 चरण में केवा हशे बराबर। पहलू चरण बीजू त्रीजू अने अहींया लईशुं आपणे चौथुं चरण बराबर क्लियर। अहींयाथी भूलथी 1 ऊपर लखवा पड़शे 1 2 3 અને 4 बराबर। चलो तो पहला चरण में साइन की निशानी केवी होवी जोईए पहलू चरण एटले कण अहींया होय त्यारनी वात छे बराबर। तो जुओ साइन बराबर शुं लखाय पीएम भाग्या ओपी बराबर। जुओ तमे पीएम पीएम आ केवुं थशे अंतर धन बराबर। हवे अंतर धन क्यारे थाय अने अंतर ऋण क्यारे थाय ए तमारे पाछुं समजवुं पड़शे। तो याद करो आलेख दौरवामां हमेशा उगम बिंदु ओ अहींया होय वच्चे वच अहींया त्यांथी उपरना अंतर होय ए हमेशा धन लईए छीए नीचेना अंतर ऋण लेवाय। उगम बिंदुथी आ साइड जो एक्स अक्ष पर तो धन थाय उगम बिंदुथी आ साइड जईश तो अंतर केवुं थशे ऋण बराबर। खबर छे मित्रों आ तो आलेख दौरती वखत खास ध्यान खबर होय छे हमेशा बधा अंतर मापवानुं शरू क्यांथी करीशुं आपणे उगम बिंदु ओ परथी ओ थी आ साइड जाऊँ तो धन ओ थी ऊपर जाऊँ तो धन ओ थी नीचे आवुं तो ऋण ओ थी आ साइड जईश तो ए जवाब केवो लेवो पड़शे ऋण बराबर। अने मित्रों तमने अहींया हूँ कहूँ कि मारे जे अंतर मापवाना थशे ए मात्र खाली आडी रेखा अने ऊभी रेखाना ज धन अने ऋण चिन्ह हूँ दर्शावीश। उदाहरण तरीके पीएम
પી એમ સીધી રેખા છે એનું ચિહ્ન હું ધ્યાનમાં લઈશ કારણ કે ઊભી રેખા છે. ઓપી તો ઓપી ત્રોસી રેખા છે એટલે નથી આડી કે નથી ઊભી તો એનું હું ચિહ્ન ધ્યાનમાં લઈશ નહીં. બરાબર મિત્રો. તો ચલો સાઇન થીટા પહેલા ચરણમાં વાત કરીએ તો પહેલા ચરણમાં તમે જુઓ તો પીએમ ઉપરની સાઈડ છે. બરાબર. ઉપરની સાઈડ હોય તો એ કેવા લેવાય ધન એટલે સાઇન થીટા થશે ધન. બરાબર. ચલો વાત કરો કોસની તો કોસ કેવા થાય તો કોસ કોના પર ડિપેન્ડ કરે ઓએમ ઉપર. બરાબર. તો ઓએમ પણ કેવા છે આ સાઈડ છે એટલે ધન થશે એટલે કોસ પણ ધન. ટેનમાં જુઓ પીએમ અને ઓએમ ઓએમ પણ ધન છે પીએમ પણ ધન છે એટલે ટેન પણ કેવા આવશે ધન. બરાબર મિત્રો. ચલો વાત કરીએ આપણે બીજા ચરણની. તો બીજા ચરણમાં તમે જુઓ તો બીજું ચરણ એટલે આ આકૃતિ આવશે બીજા ચરણમાં. બરાબર. તો બીજા ચરણમાં તમે જુઓ સાઇનમાં ડિપેન્ડ કોના પર કરે છે પીએમ ઉપર. તો પીએમ ફરી ઉપરની સાઈડ જ છે એટલે પીએમ ધન છે એટલે બીજા ચરણની અંદર સાઇન આવશે ધન. કોસમાં શું આવશે ઓએમ પર ડિપેન્ડ કરે છે તો ઓએમ આ સાઈડ આવ્યો એટલે ઓએમ કેવા થયા નેગેટિવ. બરાબર મિત્રો. સમજાય છે ને કારણ કે અહીંયા મેં તમને સમજાયું ઉગમ બિંદુથી આ સાઈડ આવીશ ને તો નેગેટિવ અંતર લેવું પડશે આડી રેખા ઉપર. બરાબર. એટલે અહીંયા ઓએમ તમે જુઓ તો આડી રેખા પર આવ્યું. બરાબર. ઉગમ બિંદુથી આ સાઈડ એટલે એનું અંતર કેવું થશે ઓએમ નેગેટિવ એટલે કોસ કેવા આવશે નેગેટિવ. જ્યારે હું વાત કરું ટેનની તો ટેન કોના પર ડિપેન્ડ કરે છે પીએમ અને ઓએમ ઉપર. હવે પીએમ ધન છે કારણ કે પીએમ આડી રેખાની ઉપરની સાઈડ છે પીએમ. બરાબર. ઉપરની સાઈડના અંતર આપણે હંમેશા ધન લઈએ છીએ. બરાબર. એટલે પીએમ ધન છે પણ ઓએમ ઋણ છે એટલે ઓએમ ઋણ છે એટલે ટેન થીટા કેવા આવશે ઋણ. બરાબર. ચલો એ જ રીતના ત્રીજા ચરણમાં વાત કરી લઈએ તો જો ત્રીજા ચરણમાં ખાસ ધ્યાન રાખજો આની વાત આવી. બરાબર. તો ધ્યાન રાખજો ત્રીજા ચરણની અંદર ઓએમ એ નેગેટિવ થવાના કારણ કે ઉગમ બિંદુથી આ સાઈડમાં પાય છે. એમપી એ પણ નેગેટિવ થવાના કારણ કે ક્યાં અંતર આવી ગયું નીચે આવી ગયું. બરાબર. અત્યાર સુધી જુઓ એમપી ઉપર હતું એટલે ધન થતું હતું પણ અહીંયા એમપી ક્યાં આવ્યું નીચે એટલે કેવું થશે ઋણ. બરાબર. એટલે અહીંયા ત્રીજા ચરણમાં એમપી પર ઋણ છે અને એમઓ પણ ઋણ છે એટલે જુઓ એમપી પણ ઋણ એમઓ પણ ઋણ એટલે સાઇન ને કોસ બંને કેવા થવાના ઋણ. બરાબર. વાત કરો ટેનની તો એમપી પણ ઋણ એમઓ પણ ઋણ ભાગે ઋણ એટલે જવાબ કેવો થઈ જશે ધન. બરાબર મિત્રો. ચલો હવે ચોથા ચરણમાં જઈશું તો ચોથા ચરણમાં તમે દેખી શકો છો અહીંયા. બરાબર. જુઓ એમપી કેવા છે નીચે તરફ એટલે ઋણ. ચલો ઓએમ કેવા છે ઉગમ બિંદુથી આ સાઈડ એટલે કેવા થવાના એરિયા ધન. બરાબર. તો ચલો ઓએમ ધન છે ધ્યાન રાખજો ઓએમ ધન તો કોસ થીટા થશે ધન. બરાબર. એમપી ઋણ છે એટલે નેગેટિવ. બરાબર. ચલો ઓએમ કેવા હતા ધન પણ એમપી કેવા હતા ઋણ એટલે ગમે તે ઋણ ભાગ્યા ધન કરું તો જવાબ કેવો રહે હંમેશા ઋણ જ રહેશે. બરાબર. ક્લિયર. તો આ જે સાઇન કન્વર્સેશન છે કે ઉગમ બિંદુથી આ સાઈડનું અંતર ધન આ સાઈડનું અંતર નેગેટિવ ઉગમ બિંદુથી ઉપરના તરફના અંતરો ધન અને ઉગમ બિંદુથી નીચેના અંતરો ઋણ એના આધારે તમે અહીંયા કિંમત મૂકીને કોણ ધન થશે અને કોણ ઋણ થશે એ આપણે કહી શકીશું. ખાસ ધ્યાન રાખવાનું કે આડી રેખા જે ખરી ઓપી એનું આપણે ચિહ્ન ધ્યાનમાં રહેતા નથી. બરાબર મિત્રો. તો ચલો આ સાઇન કોસ અને ટેન એમાં તમે જોશો તો પહેલા ચરણમાં 3 ધન છે. બરાબર. બીજા ચરણની અંદર ખાલી સાઇન થીટા જ ધન છે. બરાબર. એટલે જો સાઇન થીટા ધન હોય તો કોસ અને ટેન બંને કેવા છે ઋણ. બરાબર. હવે જો સાઇન ધન હોય ને તો સાઇન ધન હોય તો કોસેક પણ કેવા થાય ધન જ થાય. બરાબર મિત્રો. ત્રીજા ચરણમાં તમે જોશો ને તો ખાલી ટેન ધન છે. જો ટેન ધન હોય તો કોટ પણ ધન જ થાય એની સાથે. ચોથા ચરણમાં તમે જુઓ છો તો
ખાલી કોસ ધન છે, કોસ ધન હોય તો સેક પણ ચોથા ચરણમાં કેવું થશે? ધન થશે. બરાબર મિત્રો? ઓકે, બરાબર. એટલે કયા ચરણમાં કોણ ધન હોય એ ખાસ ધ્યાન રાખવાનું. આ રીતના ફરી આલેખની દ્વારા સમજી લઈશું. પહેલા ચરણમાં ઓલ એટલે કે બધા ધન, બરાબર. બીજા ચરણમાં માત્ર કોણ ધન આવ્યું? સાઇન, સાઇનનો એસ. ત્રીજા ચરણમાં કોણ ધન આવ્યું? તો માત્ર ખાલી ટેન. ચોથામાં કોણ ધન આવ્યું? માત્ર ખાલી કોસ, તો સી. બરાબર, ક્લિયર? એટલે આ રીતના યાદ રાખવાનું. ઓલ એસ ટી છે, ઓલ એસ ટી છે. બરાબર, ક્લિયર? તો આના આધારે તમે કયા ચરણમાં કોણ ધન થશે અને કોણ ઋણ થશે એ સમજી શકશો મિત્રો. બરાબર. તો હજુ આના આધારે હું અલગ અલગ ખૂણા માટેની ચર્ચા કરીશ. ત્યારે આ એક ઇમ્પોર્ટન્ટ નોટિફિકેશન થશે મિત્રો. જો આ રીતના હું લખું સાઇન માઇનસ થીટા, તો એનો જવાબ થશે માઇનસ સાઇન થીટા. એ રીતના જો હું કોસ માઇનસ થીટા લખીશ ને તો એનો જવાબ થશે પ્લસ કોસ થીટા. એ રીતના હું જો ટેન માઇનસ થીટા લખીશ તો એનો જવાબ થશે માઇનસ ટેન થીટા. બરાબર મિત્રો? એટલે ખાસ ધ્યાન રાખવાનું કે જો કોસનો થીટા નેગેટિવ હોય તો પણ એનો જવાબ કેવો લખીશું આપણે? પોઝિટિવ. ઉદાહરણ તરીકે કોસ માઇનસ 30, બરાબર, તો એનો જવાબ શું લખાશે? કોસ પ્લસ 30 જે આવે એ જ. પરંતુ જો સાઇન માઇનસ 30 હોય તો એનો જવાબ શું લખીશું આપણે? માઇનસ સાઇન 30 ડિગ્રી. એટલે સાઇનની આગળ માઇનસ ચિહ્ન એમ રહેશે ને કોસની આગળ માઇનસ હોય તો પણ બી શું થઈ જશે? પ્લસ. બરાબર, એક ધ્યાન રાખજો. બરાબર, ચલો હજુ આગળ ચર્ચા કરતા જઈશું. તો હવે કંઈક અલગ આવે છે મિત્રો. ધારો કે સાઇન 90 ડિગ્રી માઇનસ થીટા, તો આને શું લખાશે મિત્રો? ખબર છે તમને? સાઇન 90 ડિગ્રી માઇનસ થીટા એટલે થશે કોસ થીટા. બરાબર, એ રીતના કોસ 90 માઇનસ થીટા બરાબર શું થશે? સાઇન થીટા. બરાબર. હવે એક વસ્તુ અગત્યની સમજવા લાયક આવી છે. ગમે તે એંગલ હોય, ધારો કે આ 90 ડિગ્રીનો એંગલ છે, એમાંથી હું થીટા બાદ કરી દઉં, તે કયા ચરણમાં જશે? પ્રથમ ચરણમાં જ જશે. કઈ રીતના? તો માની લો કે આ ખૂણો થયો, આખો ખૂણો એ કેટલાનો થવાનો? 90 ડિગ્રીનો. હું આટલેથી આટલો ખૂણો માપીશ, અહીંયા હું ડ્રો કરું છું. આટલો ખૂણો થશે એ કેટલાનો થવાનો? 90 ડિગ્રીનો. એમાંથી હું થીટા બાદ કરી દઉં એટલે ઘટાડી દઉં તો એક ખૂણો ઘટીને અહીંયા ક્યાંક વચ્ચે આવતો રહેશે. બરાબર, તો એ કયા ચરણમાં આવતો રહ્યો કહેવાય? પહેલા ચરણમાં. બરાબર. અને પ્રથમ ચરણની અંદર બધા વિધેય કેવા છે? ધન, ઓલ ધન. એટલે બધા સાઇન કોસ ટેન બધા કેવા થશે? ધન થશે. બરાબર. એટલે સાઇન 90 માઇનસ થીટા એ કોસ થશે, કોસ 90 માઇનસ થીટા એ સાઇન થશે. એવી જ રીતના ટેન 90 માઇનસ થીટા લખીશ ને તો એને હું કોટ થીટા લખીશ. અને જો કોટ 90 માઇનસ થીટા લખીશ તો હું એને લખી દઈશ ટેન થીટા. બંને એકબીજાના વ્યસ્ત લખવાનું. ટેનનું કોટ અને કોટનું ટેન. બરાબર મિત્રો? એવી જ રીતના સેક અને કોસેકની વાત થાય. સેક 90 માઇનસ થીટા તો બરાબર થશે કોસેક થીટા, અને કોસેક 90 માઇનસ થીટા બરાબર શું થશે? સેક થીટા. એટલે તમે જો જોડ્યું જ છે અહીંયા. કોસ જોડે સાઇન, કોટ જોડે ટેન અને કોસેક જોડે સેક. બરાબર મિત્રો? ક્લિયર? હજુ આપણે ઘણું બધું સમજવાનું છે, તો થોડોક વિડીયો પોઝ કરીશું. તો મિત્રો આ રીતના સૂત્રો યાદ રાખજો. ખાસ સાઇન કોસ અને ટેનના સૂત્રો યાદ રાખીશું. બરાબર મિત્રો? તો ચલો બીજી વાત કરું હું તમને. અહીંયા મેં 90 માઇનસ થીટા કીધું. એવી જ રીતના કોઈક જગ્યાએ 90 ડિગ્રી પ્લસ થીટા હોય તો શું કરવું? બરાબર. હવે આ બધું મિત્રો તમે ખાસ ધ્યાન રાખજો કે ખૂણામાંથી બાદ કરીએ તો કયા ચરણમાં જાય અને ખૂણામાંથી એડ કરીશું તો કયા ચરણમાં જશે, એ હું તમને ફરીથી અહીંયા સમજાવી દઉં છું. જો આ રીતના આપણે જોડે 4 ચરણ હોય,
एक्स अक्ष અને વાય અક્ષ બરાબર આ ઉગમ બિંદુ ઓ હશે આ એક વર્તુળ બનાવી દો મિત્રો ચારે ચરણનું કમ્બાઈન હંમેશા ખૂણો માપવાનું શરૂ ક્યાંથી થશે એક્સ અક્ષ ઉપરથી અહીંયાથી આ 0 ડિગ્રી કહેવાશે અહીંયા પોકીશ એટલે થશે આ 90 ડિગ્રી અહીંયા બરાબર એટલે હું 0 થી કેટલું ખસ્યો 90 ડિગ્રી એટલે એક ચરણ ખસું ને એક ચરણ પહેલું તો 90 ડિગ્રી થાય એ રીતના બીજું ચરણ ખસી જવું અહીંયાથી સીધું બીજું ચરણ પ્રાપ્ત કરી દઉં તો 90 ને 90 કેટલા થશે 180 ડિગ્રી બરાબર મિત્રો એ જ રીતના હું ત્રીજું ચરણ ખસી જાઉં તો બીજા 90 થશે એટલે 180 પ્લસ 90 એટલે 270 ડિગ્રી એ રીતના ચોથું ચરણ ખસીને પાછો ત્યાં આવું તો ટોટલ કેટલું થશે 270 વત્તા 90 એટલે 360 ડિગ્રી એટલે જ્યારે હું તમને 0 ડિગ્રી કહું ત્યારે સમજવાનું 360 ડિગ્રી અને 360 ડિગ્રી કહું ત્યારે તમારે સમજવાનું 0 ડિગ્રી બરાબર મિત્રો ક્લિયર બરાબર ને તો પહેલાં જ મેં તમને સમજાવ્યું હતું કે 90 માઇનસ થીટા એટલે કયું ચરણ થાય પ્રથમ કઈ રીતના તો જુઓ અહીંયા 90 ડિગ્રી છે એમાંથી હું કંઈક બાદ કરું છું 90માંથી ધારો કે હું 20 બાદ કરું તો જવાબ કેટલો થશે મારો થીટા બરાબર 20 લીધા તો જવાબ કેટલો થાય 70 તો જુઓ 0 10 20 30 40 50 60 ને 70 અહીંયા આવશે ક્યાંક અહીંયા આવતો રહ્યો તો કયું ચરણ થાય પ્રથમ મેં શું લખ્યું હતું પ્રથમ ચરણમાં આવીશું એ રીતના 90 પ્લસ થીટા કરું ધારો કે અહીંયા હું 90 છું તો 90માંથી હું કંઈક એડ કરું છું ધારો કે 20 એડ કર્યા તો જવાબ કેટલો થશે 110 બરાબર મિત્રો તમે જુઓ 90 100 110 બરાબર કયા ચરણમાં આવતો રહ્યો હું બીજા ચરણમાં એટલે હું અહીંયા શું લખીશ હું કયા ચરણમાં આવીશ બીજા ચરણની અંદર બરાબર મિત્રો તો જ્યારે સાઈન 90 પ્લસ થીટા કરીશ ત્યારે હું કયા ચરણમાં આવતો રહું છું બીજા ચરણમાં બરાબર તો જો સાઈન 90 પ્લસ થીટા તો સાઈનનું કન્વર્ટ શું થશે કોસ થીટા હવે જુઓ મિત્રો બીજા ચરણની વાત તો બીજા ચરણની અંદર બીજા ચરણમાં તમે જુઓ તો ખાલી કોણ ધન થશે સાઈન બરાબર સાઈન ધન છે એટલે જવાબ ધન લખીશું પણ જો હું આ રીતના લખવા જાઉં કોસ 90 પ્લસ થીટા તો જવાબ થશે સાઈન થીટા અને બીજા ચરણની અંદર કોસ કેવા છે ઋણ કોસ ઋણ છે બીજા ચરણમાં એટલે જવાબ કેવો લખવો પડશે મારે માઇનસ બરાબર એ જ રીતના જો મારે tan 90 પ્લસ થીટા લખવા હોય તો ટેનનું કન્વર્ટ શામાં થઈ જાય કોટમાં તો કોટ થીટા હવે જુઓ મિત્રો બીજા ચરણની અંદર tan થીટા કેવા છે નેગેટિવ તો જવાબ શું હશે નેગેટિવ બરાબર ક્લિયર એ જ રીતના કોટ 90 પ્લસ થીટા શામાં કન્વર્ટ થશે કોટનું કન્વર્ટ થાય ટેનમાં બરાબર તો જુઓ બીજા ચરણની અંદર કોટ કેવા છે તો કોટ અહીંથી પકડવાના કોટ એટલે કે ટેન કેવા છે બીજા ચરણમાં નેગેટિવ બરાબર તો એનો જવાબ કયો આવશે નેગેટિવ બરાબર એ જ રીતના સેક માટે કરી શકીએ આપણે સેક 90 પ્લસ થીટા બરાબર જવાબ શું લખીએ છીએ આપણે કોસેક થીટા બરાબર તો જુઓ મિત્રો બીજા ચરણની અંદર સેક કોણ છે સેક એટલે કોસની વાત થાય બીજા ચરણમાં કોસ કેવા છે નેગેટિવ તો આ જવાબ કયો આવશે નેગેટિવ બરાબર મિત્રો આ ચિહ્ન જોવાનું કોસનું ચિહ્ન જે હોય ટેનનું જે ચિહ્ન હોય કોટનું હોય સેકનું હોય અને સાઇનનું જે પહેલો ખૂણો હોય એના ચિહ્નો અહીંયાથી ચેક કરી લેવાના એના આધારે આગળ ચિહ્ન આપણે લગાવીશું બરાબર મિત્રો તો આવી રીતના હજુ ત્રીજા અને ચોથા ચરણમાં પણ આપણે જઈ શકીશું આપણે ચર્ચા કરી માત્ર બીજા ચરણ સુધી બરાબર ચલો હવે વાત કરીશું થોડા આગળ ધપીને તો આગળ ધપીને ચર્ચા કરીશું ત્યારે હું તમને સમજાવવા માંગીશ હવે 180 માટે બરાબર મિત્રો અહીંયા 90ની વાત કરી બરાબર હવે વાત કરી લઈએ આપણે 180 હોય ત્યારે શું થાય તો ચલો સાઈન 180 માઇનસ થીટાની વાત કરું 180 માઇનસ થીટા સમજો 180 માઇનસ થીટા તો કયા ચરણમાં આપણે જઈશું ધ્યાન રાખો 180 ડિગ્રી 180 ડિગ્રી એટલે કયું થાય 180 ડિગ્રી અહીંયા થાય એમાંથી થીટા બાદ કરું એટલે 180માંથી હું કંઈક બાદ કરું થીટા તો ઘટવાના એટલે અહીંયા
તો ફરી તમારું ચરણ કયું થવાનું? બીજું ચરણ. બરાબર મિત્રો, હમણાં જો એ રીતના બીજા ચરણની અંદર ખાલી કોણ ધન થશે? સાઈન. બરાબર, ચલો તો સાઈન ધન થશે એટલે એનો જવાબ શું થશે? પ્લસ સાઈન થીટા. હવે એ પાછું ધ્યાન રાખજો મિત્રો, જો 90 ડિગ્રીની વાત કરતું હોય ને ત્યારે સાઈનનું કોસ થઈ જાય, કોસનું સાઈન થઈ જાય, ટેનનું કોટ થઈ જાય 90 હોય ત્યારે. એટલે જ્યારે 90 ડિગ્રીની વાત હોય 90 ડિગ્રી ત્યારે સાઈનનું કોસ થશે. બરાબર, અને જ્યારે 180 ડિગ્રી હોય ત્યારે સાઈનનું કોસ નહીં થાય પણ સાઈનનું સાઈન જ રહેશે. એટલે ત્યારે વિધેય બદલાતું નથી. બરાબર, જ્યારે આગળનો અંક એકી હોય ને 90 ત્યારે સાઈનનું કોસ એટલે વિધેય બદલાઈ જાય. 90 હોય અથવા તો ધારો કે 270 હોય. બરાબર, અહીંયા પણ 27 થયો, એકી સંખ્યા એટલે 27 અને 9 એકી સંખ્યા